પણ આ કુશલ એકમાત્ર વ્યક્તિ છે જેની એટલી શિદ્દત છે એક વિડીયો બનાવવાની પાછળ કે એ પોદળો શોધવા નીકળ્યો માર્કેટમાં અને એ પુષ્પાનો વિડીયો અગર તમે જોયો છે પેલો સ્ટેપ વાળો તો સૌથી પહેલો વિડીયો જેની 50,000 કોપી બની છે એ સૌથી પહેલો વિડીયો કુશલે બનાવ્યો કે પોદળામાં પગ પડી જાય છે. હા ભાઈ, તાળીઓ તાળીઓ તાળીઓ, યસ. અરે પોદળામાં પગ ને નાવ હવે સ્કેલ અપ છે, વાળથી ચાલ ઊંચી છે ભીત પર ને ગ્રેટ યાર man. તો એ પોદળો તું શોધવા નીકળેલો હોય, લાઈક વોટ વોઝ ધ પ્રોસેસ? એટલે વિડીયો મેં વિચાર્યો તો મેં કીધું આમાં તો 2 સીન જ છે, વાર નહીં લાગે, 2 મિનિટમાં શૂટ થઈ જશે. પણ મેં કીધું સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં મારા સિવાય કોઈ હોય તો એ પોદળો છે. તો અમે શોધ્યું, આખું 1-2 કિલોમીટર ફર્યા, પછી ના મેળા પછી એક્ટિવા લઈને નીકળ્યા અમે. મેં કીધું આ તો પ્રોપર રિસર્ચ કરવો પડશે આપણે. તો અમે થોડા જોયા, આમ નાખીને પણ કડક પોદળો હતો. એટલે પેલું જે આખું જે લિક્વિડ આમ બહાર થઈને આવવું જોઈએ ને, જે આમ ફીલ થવું જોઈએ. મને એવો પોદળા જોડે નાહવાનો એવો શોખ નથી, પણ એ દેખાવું જોઈએ, આમ ફીલ થવું જોઈએ કે બસ કુશલ, બસ 800 વાળા રિફંડ માંગશે હવે. બહુ ખરાબ એમ. પેલા કોલગેટની એડમાં સાયન્ટિસ્ટ નહીં એવું આ ટેસ્ટ ટ્યુબમાં પોદળા ટેસ્ટ કરે બધા. પણ પછી રિસર્ચ પછી અમને મળ્યો એકદમ તાજો પોદળો. એ કોણે પાડેલો હતો? એટલે કોઈ ટીમમેટ જ કંઈ? અમારામાંથી નહોતું કોઈ. એટલે તે વોટ્સએપમાં કહીને રાખેલું બધાને કે આજુબાજુ પોદળો દેખાય તો કહેજો.